ભારતીય જનતા પાર્ટીના 47મા સ્થાપના દિવસની આજે ઉજવણી કરવામાં આવી રહી છે। 6 એપ્રિલ 1980 જ્યારે ભારતીય જનતા પાર્ટીની સ્થાપના થઈ અને આજે વિશ્વની સૌથી શક્તિશાળી રાજનૈતિક પાર્ટી તરીકે ભારતીય જનતા પાર્ટી ઉભરી આવી છે। આજે જ્યારે સ્થાપના દિવસની ઉજવણી થઈ રહી હોય પણ 47મો સ્થાપના દિવસ ઉજવવામાં આવી રહ્યો હોય ત્યારે અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલય કમલમ કે જ્યાં ધ્વજવંદનના કાર્યક્રમનું આજે સ્થાપના દિવસના ઉપલક્ષમાં આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની જેઓની વિશેષ ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો, ધ્વજવંદન કરવામાં આવ્યું। આ પ્રસંગે વડોદરા શહેર મહિલા મોરચા પ્રમુખ સ્નેહલબેન પટેલ, સાથે જ મહામંત્રી લકુલેશ ત્રિવેદી, યુવા મોરચાના પ્રમુખ મૌલિક દેસાઈ સહિત શહેર સંગઠનના અનેક હોદ્દેદારો અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આ ધ્વજવંદનના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। સાથે સાથે કાર્યકર્તાઓ અને હોદ્દેદારો જે કેસરી રંગની ટોપી અને ગળામાં ખેસ ધારણ કરી અને ભારતીય જનતા પાર્ટીની વિચારધારાને જન સુધી પહોંચાડવાનો સૌએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। 6 એપ્રિલ 1980ના રોજ ભારતીય જનતા છે એનો વિચાર છે અંત્યોદયનો। અંત્યોદય એટલે કે છેવાડાના માનવીનું કલ્યાણ કરવું, કલ્યાણકારી યોજનાઓ બનાવી અને યોજનાઓ એની વ્યવસ્થાના માધ્યમથી એમના સુધી પહોંચે એ પ્રકારનું આયોજન કરવું। આવા વિચારના કારણે એને પાર્ટી પર ડિફરન્સ પણ કહેવામાં આવે છે। ભારતીય જનતા પાર્ટી લોકનીતિ, લોકસેવા અને લોક કલ્યાણ કરવા માટેની પાર્ટી છે। એટલા માટે જ આજે 12 કરોડથી વધુ નાગરિકો ભારતીય જનતા પાર્ટીના સદસ્યો બનેલા છે। ભારતની અને વિશ્વની સૌથી મોટી રાજનૈતિક પાર્ટી આ પાર્ટી ડિફરન્સ હોવાના કારણે ભારતીય જનતા પાર્ટી બની ચૂકી છે। આજે સ્થાપના દિવસ નિમિત્તે વડોદરા મહાનગર કાર્યાલય ખાતે ધ્વજારોહણ કરીને અમે આ કાર્યક્રમની ઉજવણી કરી રહ્યા છે। આજે સાંજે ચૂંટણીના જે 19 વોર્ડ કાર્યાલય છે એની અંદર પણ સ્થાપના દિવસની વોર્ડસર ઉજવણી થવાની છે। સૌ કાર્યકર્તાઓને આ સ્થાપના દિવસ નિમિત્તે ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું।